શુક્રવારે ન કરો આ ભૂલો, રૂઠી જશે માં લક્ષ્મીની કૃપા। શુક્રવારના ઉપે જ્યોતિષ અનુસાર એવા કેટલાક કામ કહે જે શુક્રવારના દિવસે કરવા વર્જિત છે। માન્યતા છે કે આ કામને શુક્રવારના દિવસે માં લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેનાથી જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ધર્મ ભક્તિ ડેસ્ક હિન્દુ શાસ્ત્રોમાં અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત માનવામાં આવે છે। તેવી જ રીતે ધનની દેવી લક્ષ્મીની પૂજા માટે શુક્રવારનો દિવસ શુક્રવારના ઉપે વિશેષ માનવામાં આવે છે। બીજી તરફ શુક્રવારનો સંબંધ કુંડળીમાં શુક્ર ગ્રહ સાથે છે, જે વ્યક્તિના જીવનમાં ધન, ભૌતિક સુખસુવિધાઓ, સંપત્તિ અને પ્રેમનો કારક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની કમી નથી આવતી। બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક એવા કામ છે જે શુક્રવારના દિવસે કરવા પર પ્રતિબંધ છે। એવું માનવામાં આવે છે કે શુક્રવારે આ વસ્તુઓ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તો આવો જાણીએ શુક્રવાર ભૂલી ગયા પછી પણ તમારે શું ન કરવું જોઈએ। ધર્મ ભક્તિ ડેસ્ક હિન્દુ શાસ્ત્રોમાં અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત માનવામાં આવે છે। તેવી જ રીતે ધનની દેવી લક્ષ્મીની પૂજા માટે શુક્રવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે। બીજી તરફ શુક્રવારનો સંબંધ કુંડળીમાં શુક્ર ગ્રહ સાથે છે, જે વ્યક્તિના જીવનમાં ધન, ભૌતિક સુખસુવિધાઓ, સંપત્તિ અને પ્રેમનો કારક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની કમી નથી આવતી। બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક એવા કામ છે જે શુક્રવારના દિવસે કરવા પર પ્રતિબંધ છે। એવું માનવામાં આવે છે કે શુક્રવારે આ વસ્તુઓ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તો આવો જાણીએ શુક્રવાર ભૂલી ગયા પછી પણ તમારે શું ન કરવું જોઈએ। લેવડદેવડ ટાળો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ન તો ઉધાર આપવો અને ન તો લેવડદેવડ કરવી શુભ માનવામાં આવે છે, કારણ કે ધનની દેવી લક્ષ્મીને સમર્પિત શુક્રવારના દિવસે પૈસાની લેવડદેવડ કરવાથી જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે। સ્ત્રીઓનું અપમાન ન કરો આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓને દેવી માનવામાં આવે છે અને કહેવાય છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે। જો કે કોઈપણ દિવસે સ્ત્રીનું અપમાન કરવું ખોટું છે, પરંતુ શુક્રવારે ભૂલથી પણ કોઈ છોકરી કે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો। નહીં તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને આવા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે। શુક્રવાર એટલે ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કાર્ય, નહીં તો માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ। શુક્રવારના દિવસે કેટલાક કામ બિલકુલ પણ ના કરવા જોઈએ, નહીંતર નુકસાન થઈ શકે છે। આ અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે। શુક્રવારનો દિવસમાં લક્ષ્મીને સમર્પિત। આ દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્વ। શુક્રવારે બિલકુલ પણ ના કરશો આ કામ। શુક્રવારનો દિવસમાં લક્ષ્મીને સમર્પિત છે। માનવામાં આવે છે કે આ દિવસે વિધિ વિધાન સાથે માં લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે। આ દિવસે વ્રતનું પણ વિશેષ મહત્વ રહેલું છે। આ દિવસે માં લક્ષ્મીનું વ્રત અને પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। શું તમને ખબર છે કે આ દિવસે કેટલાક કામ બિલકુલ પણ ના કરવા જોઈએ, નહીંતર નુકસાન થઈ શકે છે। શુક્રવારે કયા કામ ના કરવા જોઈએ તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે। ઉધાર લેવડ દેવડ ના કરવી। શુક્રવારનો દિવસમાં લક્ષ્મીને સમર્પિત છે। માનવામાં આવે છે કે આ દિવસે પૈસાની લેવડ દેવડ ના કરવી જોઈએ।
આ દિવસે ઉધાર લેવડ દેવડ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે નાણાકીય નુકસાન થઈ શકે છે. માંસાહાર અને દારૂનું સેવન. શુક્રવારે માંસાહાર અને દારૂનું સેવન ન કરવું જોઈએ. શુક્રવારે સાત્વિક ભોજન કરવું જોઈએ. આ દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે. અપશબ્દ ના બોલવા. શુક્રવારે લડાઈ ઝઘડો ના કરવો જોઈએ અને કોઈપણ વ્યક્તિને અપશબ્દ ના બોલવા જોઈએ. આ પ્રકારે કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. ખાંડ ના આપવી. માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે કોઈપણ વ્યક્તિને ખાંડ ના આપવી જોઈએ. આ પ્રકારે કરવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે. શુક્ર ગ્રહને સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે અને જો શુક્ર ગ્રહ નબળો પડે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિનો નાશ થાય છે તથા ઘરમાં ગરીબી આવે છે. ઘર ગંદુ ના રાખવું. ઘર દરરોજ સાફ રાખવું જોઈએ, પરંતુ શુક્રવારે ઘર ભૂલથી પણ ગંદુ ના રાખવું જોઈએ. માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી. માં લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે. આ કારણોસર શુક્રવારે ઘર સ્વચ્છ રાખવું જોઈએ.